આજના વિડિયો લેક્ચરમાં આપણે પ્રોડક્ટ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ વિશે વાત કરવાના છીએ કે વિદ્યુત ધ્રુવના બે પ્રકાર પાડી શકાય. એક તો છે નિષ્ક્રિય ધ્રુવ અને બીજો સક્રિય ધ્રુવ. તો કે નિષ્ક્રિય ધ્રુવ એટલે શું? તો કે આ વિદ્યુત ધ્રુવો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી અને ફક્ત ઇલેક્ટ્રોનના સ્ત્રોત અથવા તો એક સિંક તરીકે કાર્ય કરે. અને આ વિદ્યુત ધ્રુવો પ્રક્રિયા થવા માટે અને ઇલેક્ટ્રોનના વહનની સપાટી આપે. એટલે કે અહીંયા જે વિદ્યુત ધ્રુવ યુઝ થાય છે એ કાંઈ પ્રક્રિયામાં ભાગ લેતો નથી, એટલે કે કાંઈ ઇલેક્ટ્રોન એમાંથી વહન થતું નથી. એવી રીતનું આપણે સમજી શકીએ. એટલે કે નિષ્ક્રિય ધ્રુવોના પરમાણુ પ્રક્રિયામાં ઓગળતા નથી અથવા તો નિપજતા પણ નથી, અથવા તો એના દળ છે વધતા પણ નથી અને ઘટતા પણ નથી. એટલે કે આ નિષ્ક્રિય ધ્રુવોના રિડક્શન પોટેન્શિયલ અતિ ઓછા હોય છે અને એને માપી શકાતા પણ નથી. આપણે ઉદાહરણ લઈએ, જેમ કે પ્લેટિનમ છે, ગોલ્ડ છે, એ કેવા છે? તો કે નિષ્ક્રિય ધ્રુવો છે. ઉદાહરણ તરીકે તમને અહીંયા એવું કીધું કે CuCl2 ના દ્રાવણનું પ્લેટિનમના ધ્રુવોમાં વિદ્યુત વિભાજન કરવાથી પ્લેટિનમના ધ્રુવોનું શું થાય? ઓક્સિડેશન થતું નથી, પણ એનોડ નજીકના Cl નું ઓક્સિડેશન થઈને Cl વાયુ બને છે. એટલે કે અહીંયા શું થશે? તો કે 2Cl માઇનસ Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. એટલે કે અહીંયા શું થયું? તો કે Cl માઇનસ નું શું થયું? ઓક્સિડેશન થઈ ગયું. અને ઓક્સિડેશન ની પ્રક્રિયામાં શું થાય? ઇલેક્ટ્રોન મુક્ત થાય. બરાબર. હવે અહીંયા તમને બીજું એક ઉદાહરણ આપેલું છે સક્રિય ધ્રુવોનું. કે સક્રિય ધ્રુવો એટલે શું? તો કે જે વિદ્યુત ધ્રુવો પ્રક્રિયામાં ભાગ લે છે તેમજ સક્રિય ધ્રુવો એવું કહેવાય. સક્રિય ધ્રુવો પ્રક્રિયામાં ભાગ લે છે તેમજ તેમના પરમાણુઓ પ્રક્રિયા થવાથી દ્રાવણમાં શું થાય? ઓગળે અથવા તો ઉત્પન્ન થાય, જેથી તેમના દળ વધે અથવા તો ઘટે. આની પહેલા આપણે કોપર સલ્ફેટનું, ઝિંક સલ્ફેટનું સોલ્યુશન લઈ અને આપણે સક્રિય ધ્રુવો વિશે ભણી ગયા. તો આ એ જ વસ્તુ આપેલી છે. પછી એના ઉદાહરણમાં તમને આપ્યું કે કોપર પટ્ટીના ધ્રુવોમાં CuCl2 નું દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવાથી એનોડ ધ્રુવ તરીકેના Cu ના ધ્રુવમાંના Cu દ્રાવણમાં ઓગળીને Cu2+ આયનમાં ફરે. આ વસ્તુ આપણે જોઈ ગયા કે Cu સોલિડમાંથી Cu2+ પ્લસ 2 ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. બરાબર. અને અહીંયા શેનો? સક્રિય ધ્રુવો, એટલે કે જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ જે સોલ્યુશન લીધું હોય એના રિલેટેડ જ આપણે ઇલેક્ટ્રોડ લઈ શકીએ, જે આપણે ગેલ્વેનિક કોષમાં આના ઉદાહરણ તરીકે આપણે જોઈ ગયા. આમ વિદ્યુત વિભાજનની નિષ્ક્રિય અને સક્રિય વિદ્યુત ધ્રુવ માટેની અલગ હોય છે. બરાબર. હવે આપણે જોવાનું છે કે E અંશ વધારે હોય તેવી રિડક્શન પ્રક્રિયા થાય. એટલે કે જેનો રિડક્શન પોટેન્શિયલ E અંશ વધારે ત્યાં શું થશે? તો કે રિડક્શનની પ્રક્રિયા. જેનો E અંશ ઓછો ત્યાં ઓક્સિડેશનની પ્રક્રિયા. એટલે કે કેથોડની સપાટી પર રિડક્શન પ્રક્રિયા થાય છે જો એક કરતાં વધારે સ્પીસીઝ કેથોડ નજીક હાજર હોય તો તેવી પ્રક્રિયા જેનો E અંશ વધારે હોય તેની રિડક્શન પ્રક્રિયા થાય. અહીંયા તમને NaCl નું જલીય દ્રાવણ લઈને વિચારવાનું કીધું. હવે NaCl ને જ્યારે આપણે બ્રેક કરીએ ત્યારે આપણને શું મળશે? તો કે NaCl નું બ્રેક કરવું એટલે શું થશે? તો કે Na+ અને Cl-. બરાબર. અને H2O, અહીંયા આપણને જલીય દ્રાવણ એટલે NaCl ની અંદર બીજું શું હશે? તો કે H2O, પાણી પણ હશે. હવે એને બ્રેક કરીએ એટલે શું થશે? તો કે H+ ને OH-. હવે તમને અહીંયા રિડક્શન પોટેન્શિયલ એટલે કે E અંશ સેલના મૂલ્યો પણ આપેલા છે. હવે આપણને શું કીધું હતું કે E અંશ સેલનું મૂલ્ય જેમ કેવું હોય તો કે વધારે હોય એમ શું થશે? તો કે રિડક્શનની પ્રક્રિયા થશે, અને ઓછું હોય તો ઓક્સિડેશનની પ્રક્રિયા. હવે તમને અહીંયા એમ આપેલું છે કે પ્રક્રિયા 1 અને 2 જે શક્ય છે, આપણને ખબર છે કે Na+ અને H+ ઇલેક્ટ્રોન મેળવી અને તમને અહીંયા પોટેન્શિયલના મૂલ્ય આપ્યા. હવે તમને શું કીધું? જે પ્રક્રિયાના E અંશ વધારે હોય તેવી પ્રક્રિયા પસંદગી પામીને શું થશે? તો કે એનું રિડક્શન થશે. પરિણામે કેથોડ પાસે પ્રક્રિયા બીજી છે એનું આપણને ખબર છે કે જો Na+ ઇલેક્ટ્રોન મેળવીને એને સોલિડમાં ફરે, પરંતુ એનું રિડક્શન મૂલ્ય -2.71 છે અને હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ 0.00. એટલે કે આ ઋણ છે એટલા માટે આ કેવું થયું? ઓછું થયું, ને હાઇડ્રોજનનું વધારે થયું. એટલે કે E અંશ વધારે હોય એટલે રિડક્શન કોની પસંદગી કોની થશે? તો કે હાઇડ્રોજનની થશે. બરાબર. એટલે કે H+ નું રિડક્શન થઈ અને H2 વાયુ બને. બરાબર. રિડક્શનની પ્રક્રિયા એટલે એ શેના ઉપર થઈ હોય? કેથોડ ઉપર થઈ હોય.
એટલે કેથોડ ઉપર આપણને શું મળ્યો તો કે હાઇડ્રોજન વાયુ. હવે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે કેથોડ પાસેની નીચેની રિડક્શન પ્રક્રિયા થઈને H2 વાયુ તથા NaOH બને. બરાબર. હવે કઈ રીતના તો કે H2O ઇલેક્ટ્રોન મેળવી 1/2 H2 વાયુ બન્યું. બરાબર. ઇલેક્ટ્રોન મેળવે એટલે શું થયું? ઈ તો કે રિડક્શનની પ્રક્રિયા અને શેને ક્યાં મળ્યું આપણને તો કે કેથોડ પાસે આપણને હાઇડ્રોજન વાયુ મળ્યો. હવે આગળ જોઈએ તો કે આપણને પ્રક્રિયા આપેલી છે પહેલી, બીજી, ત્રીજી અને આ બધી ઓલ ઓવર પ્રક્રિયાને કેથોડ કઈ રીતના થાય તો કે Na+H2 એટલે કે સોલ્યુશનની અંદર NaCl પણ હાજર છે અને H2O પણ હાજર છે અને એની ઓલ ઓવર રિએક્શન આપેલી, જેમ કે Na+H2O ઇલેક્ટ્રોન મેળવી અને આપણને અહીંયા શું તો કે હાઇડ્રોજન વાયુ મળ્યો. બરાબર. પછી બાકી શું રહ્યું તો કે OH- ને NaCl એટલે કે આપણને કેથોડ પાસે હાઇડ્રોજન વાયુ મળે છે રિડક્શન પ્રક્રિયા થઈને અને NaOH છે એ નિપજ તરીકે મળે અને એની હાજરી કઈ રીતના સૂચવે તો કે ફિનોપ્થેલિનનું દ્રાવણ કેથોડ પાસે ગુલાબી રંગ આપે એ એનો પુરાવો છે કે NaOH બની ગયું. હવે આગળ જોઈએ તો કે અહીંયા તમને એવું કીધું કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોમાં પિગલિત NaCl ના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા તમને અહીંયા દર્શાવેલી. એટલે કે પહેલા આપણે એવું જોયું કે NaCl નું જલીય દ્રાવણ લીધું જેમાં NaCl નું દ્રાવણ પણ હતું અને સાથે પાણી પણ હતું. એટલે બે પોઝિટિવ અને બે નેગેટિવ વચ્ચે કોમ્પિટિશન હતું. પરંતુ અહીંયા ખાલી આપણને એક જ NaCl આપેલું છે. હવે એને આપણે અલગ કરીએ તો NaCl નું શું થશે? Na+ અને Cl- એટલે કેથોડ પાસે શું પ્રક્રિયા થશે તો કે Na+ ઇલેક્ટ્રોન શું થાય મેળવી અને શું Na માં ફરે. બરાબર. અને અહીંયા કેથોડ પાસે રિડક્શન પ્રક્રિયા થાય એટલે ઇલેક્ટ્રોન શું થશે દૂર થશે, જ્યારે એનોડ પાસે શું થશે ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે Cl- છે ઇલેક્ટ્રોન દૂર કરી અને -2Cl2 એટલે કે Cl2 ક્લોરીન વાયુમાં ફરશે, જ્યારે કેથોડ પાસે શું થશે તો કે ઇલેક્ટ્રોન મેળવી અને એને સોલિડમાં ફરશે. બરાબર. હવે અહીંયા કુલ પ્રક્રિયા તમને આપેલી છે. અહીંયા એનોડ તેમજ કેથોડ પાસે એક કરતાં વધારે આયન નથી. પહેલા મેં ક્લિયર કર્યું એમ કે અહીંયા કોમ્પિટિશન નથી, ખાલી Na+ એક જ પોઝિટિવ આયન ને એક જ નેગેટિવ આયન. હવે આપણે આગળ લઈએ તો કે હવે આપણે નિષ્ક્રિય ધ્રુવોમાં NaCl નું જલીય દ્રાવણ લીધું. જલીય દ્રાવણ લઈએ તો આપણે પહેલા શું કર્યું NaCl ને બ્રેક કર્યા, એટલે બ્રેક કરીએ એટલે Na+ મળશે અને Cl- મળશે. અહીં એનોડની પાસે NaCl નો Cl- આયનો તથા પાણી છે એટલે કે આપણે એનોડ પાસે કયા બે આયન તો કે Cl- હવે જોવાનું છે કે Cl- ડિપોઝિટ થશે કે OH- ડિપોઝિટ થશે. બરાબર. આ બંનેમાંથી ઓક્સિડેશન પ્રક્રિયા કોની થશે? એનોડ પાસે કોણ જશે તો કે આ બંને વચ્ચે કોમ્પિટિશન છે. હવે કોની ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીએ તો કે E0 સેલ ઉપરથી આપણે ડિસાઈડ કરી શકીએ કે જેનું મૂલ્ય ઓછું હોય એનું ઓક્સિડેશન થશે. તો કે અહીંયા મૂલ્ય કોનું ઓછું તો કે OH નું મૂલ્ય ઓછું એવું ગણી શકાય. જો અહીંયા OH નું મૂલ્ય ઓછું એવું ગણી શકાય, પરંતુ અહીંયા નીચે તમને એવું આપેલું છે કે E0 નું નીચું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા એનોડ પાસે પસંદગી પામશે, જેથી Cl ના બદલે પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ, પણ એવું નથી થતું. શું કામે તો કે ઓવર પોટેન્શિયલના કારણે. પાણી નહીં પરંતુ ક્લોરીનનું ઓક્સિડેશન થઈને એનોડ પાસે શું થશે તો કે Cl વાયુ બને છે. એટલે કે એનોડ પાસે Cl વાયુ બને છે. એટલે કે અહીંયા એક સિરીઝ આપણે યાદ રાખવી પડશે. જો Cl- Br- કે I- હોય તો પેલા એનોડ પાસે આ ડિપોઝિટ થશે. બરાબર. અને એના પછી શું આવશે તો કે OH-, પછી SO4 નાઇટ્રેટ આયન એટલે કે NO3- અને કાર્બોનેટ આયન એટલે કે CO3 એટલે કે જો સોલ્યુશનની અંદર Cl- Br- ને I- હોય તો એ પેલા ડિપોઝિટ થશે, પછી OH આવશે, અને આ ચારેમાંથી એક પણ ન હોય તો છેલ્લે SO4- NO3- અને CO3- આ ડિપોઝિટ થશે.
આ એક સિરીઝ યાદ રાખજો કે જ્યારે ઈ સેલના મૂલ્ય પ્રમાણે નહીં, પરંતુ ડિપોઝિટ સૌથી પહેલા કઈ થાય, તો આ એક સિક્વન્સ યાદ રાખવાની કે આ ડિપોઝિટની શું કહેવાય, ડિપોઝિટ થવા માટેની એક સિક્વન્સ છે કે પહેલા Cl માઇનસ Br માઇનસ ના I માઇનસ ડિપોઝિટ થશે, પછી OH માઇનસ ડિપોઝિટ થશે, અને એના પછી જો સોલ્યુશનમાં ન હોય તો SO4 2 માઇનસ, NO3 માઇનસ અને CO3 2 માઇનસ ડિપોઝિટ થશે. હવે આગળ જોઈએ તો આપણે બે ઉદાહરણ લઈ લીધા, એક તો NaCl નું એમને સોલ્યુશન લીધું છે અને બીજું છે એક જલીય દ્રાવણ. હવે તમને અહીંયા ઓલ ઓવર રિએક્શન આપી કે સ્પીસીઝનું ઓક્સિડેશન તેમજ ઓક્સિડેશન પોટેન્શિયલની ઉપર આધાર રાખે, જેનો ઈ સેલ તમને આપેલો છે અને ઓક્સિડેશન પ્રક્રિયા પણ તમને અહીંયા આપેલી છે. જેમ કે ફરીથી એવું જ તમને આપ્યું કે NaCl માં Na+Cl માઇનસ, આપણે NaCl ને બ્રેક કર્યા, પછી એનોડ પાસે આપણને શું મળ્યું, તો કે એનોડ પાસે આપણને ક્લોરીન વાયુ મળ્યો અને કેથોડ પાસે આપણને શું મળ્યું, તો કે હાઇડ્રોજન વાયુ મળ્યો. અહીંયા તમને એનું ઉદાહરણ આપીને સમજાવ્યું કે એનોડ પાસે NaCl નો Cl માઇનસ આયન તથા પાણી છે, જેથી નીચેની બે ઓક્સિડેશન પ્રક્રિયાઓ શક્ય બને છે. Cl માઇનસ 1/2 to Cl2 પ્લસ 2 ઇલેક્ટ્રોન જે આપેલું છે, અને 2H2O એટલે કે O2 પ્લસ 4H પ્લસ અને 4 ઇલેક્ટ્રોન. અહીંયા તમને બંનેના ઇલેક્ટ્રોન ઈ સેલના મૂલ્યો પણ આપેલા છે. હવે એનોડ પાસે શું થાય, તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા. ઓક્સિડેશનની પ્રક્રિયા ક્યારે થાય, તો કે ઈ સેલનું મૂલ્ય ઓછું હોય, તો ઈ સેલનું મૂલ્ય અહીંયા આનું ઓછું છે, પરંતુ ઓવર પોટેન્શિયલના કારણે એવું થતું હતું ને. આ પ્રશ્ન આપણે આગળ રિપીટ થયો, ફરીથી એકવાર આપણે સમજી લીધું, કાંઈ વાંધો નહીં. હવે આગળ જોઈએ તો કે નિષ્ક્રિય ધ્રુવોમાં NaCl ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા. તો કે નિષ્ક્રિય ધ્રુવોમાં NaCl નું જલીય દ્રાવણ, કે આખું જલીય દ્રાવણ લીધું છે, આગળ આપણે સમજી જ લીધું, તો પણ ફરીથી એકવાર એનું ડિટેલમાં જોઈએ કે કઈ રીતના ડિપોઝિટ થાય ને કયા વાયુ આપણને એનોડ ને કેથોડ ઉપર મળે. તો કે નિષ્ક્રિય ધ્રુવ આપણને આપેલો છે, ફરી પાછું તમને અહીંયા Na પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવી અને Na સોલિડમાં ફરે, એવી જ રીતના H પ્લસ એટલે કે બે જે પોઝિટિવ આયન હતા એનું ઉદાહરણ આપ્યું, ને બે જે નેગેટિવ આયન હતા એનું તમને ઉદાહરણ આપીને સમજાવેલું છે અલગ અલગ, અને ઈ સેલના મૂલ્ય આપેલા છે. તો આપણને ખબર છે કે આપણને કેથોડ પાસે શું મળશે, તો કે કેથોડ પાસે આપણને જેનું મૂલ્ય, કેથોડ પાસે શું આપણને, કેથોડ પાસે કઈ પ્રોસેસ, તો કે રિડક્શનની એટલે કે ઈ સેલનું મૂલ્ય જેનું વધારે, આનું વધારે છે, એટલે કે આપણને શું મળશે, તો કે હાઇડ્રોજન વાયુ. એવી જ રીતે આપણને રિડક્શન પ્રક્રિયા, આ થઈ રિડક્શન પ્રક્રિયા, બરાબર. અને હવે આપણે ઓલ ઓવર આખી રિએક્શન લેશું, જે કે Na પ્લસ, અહીંયા તમને આપેલું છે કે Na પ્લસ H પ્લસ OH માઇનસ ઇલેક્ટ્રોન મેળવી 1/2 to H2 પ્લસ NaOH બને, જે આગળ આપણે શીખા. હવે એનોડ પાસે Cl તથા H2O છે, જેથી ઓક્સિડેશન થાય. આપણને ખબર છે કે એનોડ પાસે શું થાય, તો કે ઓક્સિડેશનની પ્રક્રિયા, તો કે Cl માઇનસ એટલે 1/2 to Cl2 પ્લસ ઇલેક્ટ્રોન, બરાબર. ઇલેક્ટ્રોન છૂટો પડ્યો, ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન છૂટો પડે એને ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાય. બંને તમને ઈ સેલના મૂલ્યો આપેલા છે. ઓક્સિડેશનની પ્રક્રિયા એટલે કે જેનું ઈ સેલનું મૂલ્ય ઓછું, પરંતુ અહીંયા શું એક આપણે શીખાતા કે ઓવર વોલ્ટેજના કારણે શું થયું, હાઇડ્રોજનને કારણે, હાઇડ્રોજન વાયુ બનવાને કારણે OH નેગેટિવ આયન જોડાવાને બદલે Cl માઇનસ ક્લોરીન વાયુ બની ગયો, બરાબર. શેના કારણે, તો કે ઓવર વોલ્ટેજના કારણે. એના સિવાય મેં એક ઇઝી ટ્રીક આપી હતી કે ઓલી સિક્વન્સ યાદ રાખીને પણ આપણે જોઈ શકીએ કે કોણ કયો આયન છે ડિપોઝિટ થશે. હવે તમને અહીંયા ઓલ ઓવર રિએક્શન આપેલી છે, આપણે આગળ જોશું. જેમ કે Na પ્લસ પ્લસ H પ્લસ OH માઇનસ Cl માઇનસ, અહીંયા કાંઈ લાંબી પ્રોસેસ કરીને ખાલી આપેલું છે. જેમ કે અહીંયા તમને એમ કહી દીધું બે પોઝિટિવ આયન ને બે નેગેટિવ આયન, બરાબર. એવી રીતનું લઈને કરેલું છે. જેમ કે Cl માઇનસનું 1/2 Cl2 આયનમાં એટલે કે ક્લોરીન વાયુ મળ્યો, 1/2 to H2 એટલે કે H પ્લસમાંથી આપણને શું મળ્યું, હાઇડ્રોજન વાયુ. એટલે કે આપણને ખબર છે કે એનોડ અને કેથોડ પાસે આપણને, તો કે એનોડ પાસે આપણને ક્લોરીન વાયુ મળશે અને કેથોડ પાસે આપણને હાઇડ્રોજન વાયુ મળ્યો. હવે વધ્યું શું, તો કે NaOH નું સોલ્યુશન આપણને
બનેલું મળશે, જે આપણે ફિનોપ્થેલિન નાખ્યા અને ગુલાબી રંગ દેખાશે, બરાબર. એ પુરાવો કે NaOH આપણું બની ગયું. હવે આગળ તમને શેનું H2SO4 નું દ્રાવણ લઈને સમજાવેલું છે કે H2SO4 ને ફરી પાછું એ જ પ્રોસેસ કે H2SO4 હોય એને બ્રેક કરું તો શું થશે, તો કે 2H+ અને SO4 -2 બે એક પોઝિટિવ ને એક નેગેટિવ આયન મળશે, બરાબર. તો એનોડ નજીક SO4 આયન જાય. આ ઉપરાંત પાણી પણ એનોડ નજીક હોય, જેથી SO4 કે પાણીનું ઓક્સિડેશન થઈ શકે. હવે શું કીધું અહીંયા, આપણને કીધું પાણી પણ હોય અને H2SO4 પણ હોય. તો અહીંયા તમને H2SO4 એટલે 2H- અને SO4 આ ખાલી તમને શું કે અલગ પાડીને બતાવ્યું કે આનું શું કે તમે એને આ જે પ્રક્રિયા આપેલી છે એટલે એવું કે આને અલગ કરીએ, બ્રેક કરીએ ત્યારે ક્યાં આયન મળે. હવે H2O નું તમને આપેલું છે કે પાણીના 2 મોલ લઈ તો O2 + 4H+ + 4 ઇલેક્ટ્રોન. હવે અહીંયા E સેલનું તમને અહીંયા મૂલ્ય આપેલું છે. હવે આપણને ખબર છે કે E સેલનું મૂલ્ય જેનું ઓછું હોય એનું ઓક્સિડેશન થાય, બરાબર. તો અહીંયા ઓક્સિડેશન છે એ કોનું થશે, તો કે હાઇડ્રોજનનું થાય ને, હાઇડ્રોજન વાયુનું, કેમ કે એનું E સેલનું મૂલ્ય કેવું છે, ઓછું છે. અને એ પ્રમાણે નહીં ને સિરીઝ પ્રમાણે જોઈએ તો પણ આ જ આવશે. એવી જ રીતે SO4 નું તમને અહીંયા એવું કીધું કે H2O માટે E સેલનું મૂલ્ય ઓછું છે અને એનોડ પાસે ઓછા E સેલ વાળી ઓક્સિડેશન પ્રક્રિયા જ થાય, જે આપણને ખબર છે. આથી પાણીનું ઓક્સિડેશન થઈ એનોડ પાસે O2 બને. જો H2SO4 ની સાંદ્રતા ઊંચી હોય તો SO4 નું શું થઈ જાય, ઓક્સિડેશન. તમને એવું કીધું કે એની સાંદ્રતા કેવી હોય, ઊંચી હોય, ત્યારે જ એનું ઓક્સિડેશન પ્રક્રિયા થાય, જે તમને નીચે આપેલી છે. હવે આગળ તમને બધા પરિબળો આપ્યા કે વિદ્યુત વિભાજનની બનતી નિપજો કયા કયા પરિબળ ઉપર આધાર રાખે. તો પહેલું તો એ છે કે વિદ્યુત વિભાજન પદાર્થની પ્રકૃતિ એટલે કે એનો સ્વભાવ ઉપર આધાર રાખે. બીજું એ છે કે વિદ્યુત વિભાજનના ઉપયોગમાં લીધેલા વિદ્યુત ધ્રુવો ઉપર જો નિષ્ક્રિય ધ્રુવ હોય તો વિદ્યુત વિભાજનના આયનો પ્રક્રિયા પામે. જો સક્રિય ધ્રુવ હોય તો વિદ્યુત ધ્રુવની ધાતુ પ્રક્રિયા પામે. એટલે કે આપણને ખબર છે સક્રિયમાં આપણે જે સોલ્યુશન લીધો એના રિલેટેડ જ ઇલેક્ટ્રોડ લેવાનો હોય. હવે ત્રીજું તમને એવું કીધું કે વિદ્યુત વિભાજનીય કોષમાં હાજર ઓક્સિડેશન કરતા અથવા રિડક્શન કરતા સ્પીસીઝ અને તેમના પોટેન્શિયલ ઉપર આધાર રાખે, અને જેનો E અંશ વધારે તેનું રિડક્શન અને જેનો E અંશ ઓછો એનું ઓક્સિડેશન. આ વાત પહેલા પણ આપણે કરી. ઉદાહરણ તરીકે નિષ્ક્રિય ધ્રુવોમાં NaCl ના વિદ્યુત વિભાજનમાં કેથોડ પાસે Na+ અને H2O બે સ્પીસીઝમાંથી પાણીનું શું થશે, રિડક્શન થાય અને Na નું રિડક્શન થતું નથી. એવી રીતના આપણે H2SO4 નું લીધું તો કે પ્લેટિનમના ધ્રુવોમાં વિદ્યુત વિભાજન કરતા એનોડ પાસે શું થશે, તો કે SO4 નું નહીં પણ પાણીનું ઓક્સિડેશન થઈને ઓક્સિજન એટલે કે O2 બને છે. હવે ચોથું તમને એવું કીધું કે દ્રાવણની સાંદ્રતાની ઉપર જો દ્રાવણની સાંદ્રતા બદલાય તો નોન્સ્ટના સૂત્ર પ્રમાણે E સેલ પણ કેવું થાય, બદલાય છે, અને તેથી વિદ્યુત વિભાજનની નિપજો પણ બદલાય છે. ઉદાહરણ કરીને આપેલું છે તમને કે મંદ H2SO4 નું વિદ્યુત વિભાજન કરવાથી SO4 નું નહીં પણ પાણીનું ઓક્સિડેશન થશે અને O2 બને છે. જો H2SO4 ની સાંદ્રતા કેવી હોય, ઊંચી હોય, તો કેવી પ્રોસેસ થશે, તો કે અહીંયા તો ઓક્સિજનનું નહીં પણ કેનું ઓક્સિડેશન, SO4 નું ઓક્સિડેશન થશે અને ઓક્સિડેશન થઈ અને એની પ્રક્રિયા તમને અહીંયા બતાવેલી છે. એવી જ રીતે NaCl નું ઉદાહરણ આપ્યું તો કે NaCl ના મંદ દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે તેનું ઓક્સિડેશન થઈને Cl2 બનતો નથી પણ પાણીનું ઓક્સિડેશન થઈને O2 બને છે. આથી ઘટના ઓવર વોલ્ટેજ છે અને Cl નું Cl2 માં ઓક્સિડેશન શક્ય બનાવે છે, જે તમને પ્રક્રિયા અહીંયા આપેલી છે. આજના વિડીયો લેક્ચરમાં બસ એટલું જ. આગળના વિડીયો લેક્ચરમાં આપણે છે બેટરી ને આગળના જેટલા ટોપિક છે એ કવર કરશું.